30/6/19 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી ગૌતમ શાસ્ત્રમાં ગાથા 218 વાવાસ તથા ગાથા 219 અને શ્લોક 14 તથા ગાથા 220 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન શાસ્ત્રના સંકલ્પ નંબર 196. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. સંસાર 200,000 ગાથા. ભાવાર્થ અત્યારે અધિકાર હવાર કરતા જે બીજી વાત છે. સવારે તો સમ્યક દર્શનની પ્રધાનતાનું કથન છે. અત્યારે સાધુ પણ મોક્ષનું કારણ ચારિત્ર દિશા એના વિના મુક્તિ થાય નહીં. એ ચારિત્રનું આચરણ નિશ્ચય કેવું હોય, એમાં વ્યવહાર કેવો હોય, એની વાત ચાલે છે. ભાવાત્મા છે. શાસ્ત્રમાં અપ્રિય આચારવંત અસદુપયોગીને શકાય ન હિંસક કયો છે. શું કહ્યું? સાધુ થઈને એને યુગ આચરણ ન કરતા અપ્રિયત આચરણ એટલે પ્રમાદ આદિમાં આચરણ કરે તો તેને અશુદ્ધ ઉપયોગી કયો છે. તેથી તેને છકાય હિંસક કયો. હા, નામ ધરાવે એને બધું છકાય હિંસક છે. રાગના પરિણામ એને યુગથી વધારે કરે, ભૂમિકામાં જે પ્રમાણે જોઈએ ન હોય અને વધારે તીવ્ર રાગ કરે તો અશુદ્ધ ઉપયોગી મેલા પરિણામવાળો છે. તો એ હિંસાદ કરે, છકાય હિંસાદ કરનાર. આત્માનું સમ્યક દર્શન અને ચારિત્રની વિતરાગ દશા અને એ પૂર્વક એને 28 મૂળ ગુણનો પંચમહાવર્તનો વિકલ્પ આદિ હોય એને એવાને શુદ્ધ ઉપયોગી કયા છે, એને અહિંસક કયો છે. તેથી શાસ્ત્રમાં જે પ્રકારે છકાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, શાસ્ત્રમાં છકાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય ત્યાં સર્વ પ્રકાર અશુદ્ધ ઉપયોગનો નિષેધ સમજવો. જેની વાત છે થોડી. ખરેખર તો અંદર આત્મામાં વિતરાગ પરિણામ અને શુભ વિકલ્પ જે એની હદના છે એથી આગળ જાય તો તે અશુદ્ધ ઉપયોગ છે, હિંસક છે, ચારિત્રનો છેદ કરનાર છે. એની વાત તે સર્વ પ્રકારે અશુદ્ધ ઉપયોગનો નિષેધ સમજવો. એ 18 ગાથાનો ટીકા હતી અનુસંધાન. હવે ઉપધિની એકાંતિક અંતરંગ છેદ પણ હોવાથી ઉપધિ અંતરંગ છેદની માફક છોડવાયું છે. ઉપદેશ છે. શું કહે છે કે વસ્ત્રપાત્ર રાખવા એની મર્યાદા જે મુનિને વસ્ત્રપાત્ર ન હોય અને એને ઠેકાણે વસ્ત્રનો કટકો કે પાત્ર આદિ એની મર્યાદાથી કંઈ વિશેષ રાખે તો એને એકાંત બંધન છે. બંધન જ છે એને સાધુપણું રહેતું નથી. સુધી પરિગ્રહને એકાંતિક અંતરંગછેદ પણ હોવાથી એની મર્યાદાથી જૈક વસ્ત્રનો કટકો તલતુષ માત્ર એટલું પણ જો વસ્ત્રને રાખે એની હદમાં વસ્ત્રનો ટુકડો પણ ન હોય મુનિને. મુનિની એવી દશા હોય છે. સમજાય છે? એની મર્યાદા સિવાય પરિગ્રહ રાખે
પરિગ્રહના ઘણા પ્રકાર હોય છે. ચીસ્પેન હોય, ચશ્મા હોય, સમજાય છે. લાલ પેન રાખે છે, લાલ પેન રાખે જરી અંજવાળું વાંચવા માટે, ઘડિયાળ રાખે, બેટરી રાખે, એ બધો પરિગ્રહ એકાંત બંધનું કારણ છે એમ સિદ્ધ કરે છે. અંતરંગ છેદ હોવાથી ઉપધી અંતરંગ છેદની માફક છોડવાયું છે કે છે. જુઓ 219 હૈવ ન હૈ બંધો મદમ્મી જીવે યદકાય ચેઠમી બંધો ધુવં વધિદો ઈદી સમણા છડિયા સવં દેહિક ક્રિયા થકી જીવ મરતા બંધ થાય ન થાય છે. પરિગ્રહ થકી ધ્રુવ બંધ તેથી સમસ્ત છોડ્યો યોગી. એની ટીકા દરિયા વાસ્તવિક તત્વ ચારિત્ર શું છે, સાધુ પદ કેવું છે, સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ કેવળ જ્ઞાની જોયું. એનાથી ઊંચું વત્તું ને અધિક વિપરીત ભાવ હોય તો તે સાધુ હોઈ શકે. સમજાય છે ભાઈ? ઘણી વાત છે ભાઈ. સમ્યક દ્રષ્ટિની વાત તો લોકોને જઈ ઘણા વખતથી ચાલે એટલી જલ્દી. એ તો અખંડ આનંદનો અનુભવ, શુદ્ધ ચૈતન્યનો અનુભવ, આનંદનો, એનું નામ સમ્યક દર્શન. એ વિના ક્યાંય પણ દયાદાન વ્રતના વિકલ્પ રાગમાં ધર્મ માનવો મિથ્યાર્થ ભાવ અને અધર્મ ભાવ છે. સમજાય છે કાંઈ? અહીંયા તો સાધુ પદ જે ચારિત્ર પદ છે, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માએ જોયું અને મુનિઓ પોતે અનુભવીને કહે છે કે અમારું ચારિત્ર પદને ચરણાની યોગની દશા આવી હોય છે. એ રીતે એને જાણવું અને બરાબર કરવું જોઈએ. કે છે કાય વેપાર ઉપર પ્રાણ વેપારોમાં અશુદ્ધ ઉપયોગના સદભાવ અને સદભાવ વળી અનેકાંતિક મંત્ર હોવાથી તેને છેદપણું અનેકાંતિક માનવામાં આવ્યું છે. ભાષા એટલી બધી ઓલી એ છે કે આ શરીર છે ને ચાલે કાયમાં, એમાં કોઈ જીવ મરી જાય, એકંદરી બેંદરી આદિ કોઈ જીવ મારે લીલોતરી, તો કાયના વેપારમાં પરપ્રાણ એકંદરી આદિ જીવનો નાશ થાય, વનસ્પતિનો, પાણીનો, અગ્નિનો, વાયુનો, એ આદિ. તો અશુદ્ધ ઉપયોગનો સદભાવ, જો એમાં અશુદ્ધ ભાવ હોય તો એને પાપ થાય. પ્રાણી મર્યો માટે પાપ થાય એમ નથી. હે? કે છે ને કે જો અશુદ્ધ ઉપયોગ હોય તો બંધાય, અને અશુદ્ધ અસદભાવ વડે એ અશુદ્ધ ઉપયોગ ન હોય અને જીવ મરી જાય તો બંધ થાય. અહીંયા હવે ઉપધિમાં લઈ જઈ વિશ્વાસને ઘણી વાત છે. તત્વનું સ્વરૂપ સર્વજ્ઞ કહેલું, ચારિત્રનું સંતનું સ્વરૂપ એવું હોય એવું એને વાસ્તવિક અનંતકાળથી પ્રતિ શ્રદ્ધામાં લીધું નથી. સમજાય છે ભાઈ? કે છે કે જો પર પ્રાણી મરે એકંદરી આદિ તો અહીં અશુદ્ધ ઉપયોગ હોય તો બંધ થાય, અને અશુદ્ધ ઉપયોગ ન હોય તો પર પ્રાણીથી એને હિંસાનું બંધન થાય નહીં. એ અનેકાંતિક છે, એટલે કે એમાં નિયમ નથી કે બંધ થાય જેવો એમાં નિયમ નથી. પર પ્રાણી મરતા બંધ થાય જ એવો નિયમ નથી. સમજાય છે કાંઈ? તેમ ઉપધિનું નથી, એમ પરિગ્રહનું નથી. કોઈ કહે કે ભાઈ અમે ચશ્મા રાખીએ છીએ, ઘડિયાળ રાખીએ છીએ, થોડું અમારા કારણસર
આ કાળો લખીએ છીએ, કીર્તન લખીએ છીએ, તો એ બધો પરિગ્રહ, એ અમારે પરિગ્રહ કહેવાય કે નહીં. એનાથી અમારો ભાવ મૂર્છા ન હોય તો બંધ ન હોય, અને મૂર્છા હોય તો બંધ હોય, એમ નથી. એ રાખે છે અને મૂર્છા છે જ, એને છેદ છે જ, સંયમનો છેદ જ છે એને. ઈ જ કે છે અહીંયા આત્માની દશા જ્યાં ચારિત્રની હોય છે એને ઠેકાણે એમાં એની યુગતા વિના કંઈ પણ પરિગ્રહ એક ટુકડો રાખે, તલતુસ માત્ર એક, સમજાય છે? લોઢાની વસ્ત્રની કટકી, એક લોઢાની આવે છે ને, શું કહેવાય, કાંકણી. કાંકણી આમ દાંબા હાથું રાખે, એટલો પણ જો પરિગ્રહ હોય તો એને મુનિ પણ રહેતું નથી, એમ કે છે. એવી વાત છે બાપા. હા, લોકોને તત્વની વાત સાંભળી નથી. એમાં એમ કે મને ન્યાલભાઈ કે છે એમ કે એમાં મને મૂર્છા નથી, ઉદાસ ભાવે રાખીએ તો ન્યાલભાઈ એ ભગવાન એના હાથું તા ગાથા લીધી છે. બાપુ બાળક કઈ જુદો છે ભાઈ. અનંત કાળનો તરણ ઉપાય, મોક્ષનો ઉપાય, તરણનો ઉપાય બાપુ અલૌકિક છે. સમજાય છે કાંઈ? કે છે હાલતા ચાલતા કોઈ જીવ મરી જાય છતાં ત્યાં ઉપયોગમાં ફેરફાર હોય તો જીવ બંધન થાય, ઉપયોગમાં ફેર ન હોય તો એને બંધન થાય. ત્યાં ઉદાસીનતા હોય તો બંધન ન થાય, ત્યાં લાગુ પડે. પણ કોઈ કે પણ એમ ખાસ બહુ ઠંડી લાગે છે ઘણી, એ કરતા ચારિત્ર નભાવ માટે એક અમારી કટકો, એક નાનો કટકો રાખી જેથી થોડું બધું રખાય. એટલો પણ પરિગ્રહનો કટકો હોય, નિશ્ચયથી તેને અંતર છેદ છે, એકાંત બંધન છે, એકાંત હિંસક પ્રાણી છે, એમ કહે છે. સમજાણું કાંઈ? જો પરિગ્રહ તો સર્વથા અશુદ્ધ ઉપયોગ વિના હોતો જ નથી. હા, એક ટાંકણી, એક કપડાનો કટકો, એક કાગળનો કટકો, એક સીસ પેનનો કટકો, સમજાય છે? રાખવાની બુદ્ધિ અહીં છે, આ રાખવાની. એને કે છે કે અશુદ્ધ વેપાર જ છે એનો, એના પરિણામ મેલા જ છે. એમ કે મારે પ્રયોજન માટે રાખ્યું છે ને એમાં આ છે તો મૂંડ મિથ્યા નથી. તારી દ્રષ્ટિમાં સત્યની સ્વરૂપની ખબર નહીં. આવું છે કામ આખું ભાઈ. ભાઈ બહુ માથું દુખે ને, એક જરી દોરી પાતળી જમી બાંધવાને રાખે. કહે છે કે એને સંયમ રહેતું નથી. સમજાણું કાંઈ? આંગળીમાં એટલો વાડ પડી ગયો કપાનું, જરી એક કટકો પાંદડાનો લઈને બાંધે. પાંદડા શું છે? પત્તા કપડા નથી બનતા ને, કપડા નથી બનતા. મારે તો એવું વાત છે ભાઈ, સમજાય છે કાંઈ? એ નલભાઈ ત્યાં ઉદાસીન ન કમાવે, ત્યાં ઉદાસીન હોય તો વિકલ્પ આવ્યો કેમ રાખવાનો? હા, પ્રતિદિ પ્લાસ્ટિક નહોતું. હા, તુલસીમાં છે ને કેરાબંધીમાં એ લુગડા તો રાખે, એ તો ગ્રહિત પણ છતાં એને એની માં છે તુલસીને હતા, ભૂલી ગયા મને, આચાર્યની માં હતા, બહુ વૃદ્ધ. એ પછી પ્લાસ્ટિકના જોડાની છૂટ આપી. જોડા સમજે? જૂતા પ્લાસ્ટિકના જૂતા એને કહે વૃદ્ધ છે ને.
એક તો વસ્ત્ર રાખે છે, બધા પ્રવૃત્તિઓને એ જ મુનિપણું માને છે, એ જ મહાજૈન દર્શનથી ભગવાન માર્ગથી વિપરીત માનતા છે, મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. એમાં વળી પાછા પ્લાસ્ટિકના જોડા પ્લાસ્ટિક થાય છે ને, અમારા ભગવાનભાઈ ઘણું પ્લાસ્ટિક કરે છે ને, નાના નાના ફસાય છે ને, પાતળો ફસાય, ઘણી જાતના બહુ સારું પાતો હોય ને ગરમ ન લાગે ને આમ હલાય. ભગવાન પરમાત્મા ત્રિલોકના તીર્થંકર કહે છે, એને એમ જરૂર છે, જાણ્યું છે, એટલો ટુકડો પણ જો રાખે તો એને બંધન, એકાંત બંધન છે. પ્રાણી મરે કે ન મરે એની સાથે બંધન છે નહીં. સમજાય છે કાંઈ? જો પરમાત્માનો માર્ગ, આ તો હારી મોટું ગાડા બધા બધા સમજાય છે. બાપા માર્ગમાં પૂરું. બીજો છે ભાઈ, આ દુનિયા માનશે, દુનિયા તો ગાંડી છે, પાગલ દુનિયા. દુનિયામાં ચાલશે પણ માર્ગમાં નહીં ચાલે. પરિગ્રહ સર્વથા સદુપયોગી હોતો નથી. એવું જે પરિગ્રહનું સર્વથા શુદ્ધ સાથે અવિનાભાવી હું દેખો, જીવ મરે અને અશુદ્ધ ઉપયોગ ન હોય, જીવ મરે અને અશુદ્ધ ઉપયોગ હોય એ સાથે નિયમ નથી. પણ પરિગ્રહ રાખે ને અશુદ્ધ ઉપયોગ ન હોય એમ હોઈ શકે એમ કે સમજાય છે કાંઈ? ચારિત્ર માર્ગ એને નથી ખપતું, એને ખબર હોય ન ખબર હોય પણ એ અશુદ્ધ વેપાર છે. અને એમાંથી એને પરિગ્રહી વસ્ત્રનો કાગળનો કટકો પણ રાખે. લાવો એક લખેલું કટકો રાખો, પણ જંગલમાં મુનિ રાખે છે ને, એ નથી. એ તો તાડપત્ર હોય પડ્યા હોય એમાં અક્ષર લખી લે, એ પાછા મૂકીને ચાલ્યા જાય, એને કઈ પડી નથી. એ તો એક સાધારણ જણાવવાનો હેતુ હતો, ખબર જાણી લીધું. પણ રાખવાનો આ રાખવાના મારે જરૂર છે એવો રાખે તો કે છે કે એકાંત પરિગ્રહ અને બંધનનું કારણ છે. એમાં પણ છે કે નહીં, અધિકાર દેખો ને સામે પડી છે કે કાયના વેપારથી પર પ્રાણી મરે કે ન મરે તેની સાથે આત્માને બંધનનો નિયમ નથી. પણ પરિગ્રહનો નાનામાં નાનો તલતુષ માત્ર પણ રાખે તો તેને પરિગ્રહથી બંધનનો નિયમ છે. બંધન નિયમથી થાય, હિંસા નિયમથી થાય, ત્યાં મુનિ પણ રહેતું. સારી વાત સમજાય છે કાંઈ? એવી દશા આવ્યા વિના ચારિત્રપણું હોય ને એ વિના એની મુક્તિ એવી છે ભાઈ. સમજાય છે કાંઈ? સર્વથા સમજાય છે કાંઈ? સંપ્રદાયની દ્રષ્ટિવાળાના લાગે હું આવો મારે એ તમારો દિગંબરનો માર્ગ હોય છે, અમારો માર્ગ બીજો કેમ કહેવાય? એમ નથી ભાઈ, માર્ગ જ આ છે. અનાદિ સનાતન સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા એ કહેલું સ્વરૂપ આવું જ છે. અનાદિ વચમાં બધા ગોટા ઉઠાડ્યા એ માર્ગ નથી જઈએ. સમજાય છે કાંઈ? ડુંગર ક્યાં છોડ્યો હતો એમ કે થોડો કટકો ના આવું થાય એમ કે છે. મહાહિંસક છે એ છે કે એ મહા પાંચ ઇન્દ્રિયનો જીતનાર આત્મ સ્વરૂપની રમણતા અને વિતરાગી જ્યાં ચારિત્ર હોય ત્યાં મણિપુણ હોય, એને તો પંચમહાવર્તાદિના વિકલ્પની મર્યાદા હોય
એથી આ જાય છે જરી પણ રાખવા, ત્યાં એને નથી જીવની શ્રદ્ધા, નથી આશ્રમની શ્રદ્ધા, નથી સંબરની શ્રદ્ધા, નથી અજીવની શ્રદ્ધા. કે છે પરિગ્રહનું સર્વથા શુદ્ધ સાથે અવિના ભાવીપણું, એટલે સાથે હોય જ. પરિગ્રહ કંઈ પણ રાખ્યો ને શુદ્ધ ઉપયોગ નથી, મેલા ભાવ નથી, એમ હોઈ શકે નહીં. અને તેનાથી પ્રસિદ્ધ થતા એકાંતિક અશુદ્ધ ઉપયોગના સ્વભાવને લીધે પરિગ્રહ તો એકાંતિક બંધરૂપ જ છે. એકાંતિક બંધરૂપ, ત્યાં અનેકાંત એમ નહીં. ત્યાં પરિગ્રહ હોય ને બંધ થાય ને પરિગ્રહ હોય ન થાય એમ અનેકાંત ત્યાં લાગુ પડે નહીં. હરેકાંત મૂળ સમ્યક દર્શનમાં આવું ભાન થતા એને આવી દશા ચારિત્રની હોય એવી એને પ્રતિ ભેગી આવી જાય છે. ચારિત્ર આવું હોય, સંત આવા હોય, મુનિ આવા હોય, એવી શ્રદ્ધા. આરે ચારિત્ર શું બેઠા છે, તારે તત્વની શ્રદ્ધા કરવી છે કે નહીં? સમજાય છે કાંઈ? ચારિત્રવંત ગુરુ કેટલા કેવી જાતના હોય એની જેને ખબર નથી એને શ્રદ્ધાના ઠેકાણા નથી. જેને તેને માનજે સાધુપણું, સમજાય છે, મુનિપણું, સંતપણું, દ્રષ્ટિ મિથ્યા જ છે. સમજાનું કાંઈ? તેથી ભગવંત અરહંતોએ દેખો, પરમાत्मा अरिहंत परमेश्वर है, केवल ज्ञानी परमात्मा ये अंतरंग छेदनी माफक प्रथम ज बधो परिग्रह छोड़वा योग है, कारण के ते परिग्रह अंतर छेद बिना होतो नहीं. समझाणु क्या है? अरिहंत परमात्मा केवल ज्ञान थवा पहला આવી દશા એને અંગીકાર કરેલી. તેથી બીજાઓએ પણ છે ને પ્રથમ બધા પ્રેમ છોડ્યો છે ભગવાને, અને તેથી બીજાઓએ પણ અંતરંગ છેદની માફક પ્રથમ બધો પરિગ્રહ છોડવાયો છે. કેમ કે અંતરંગ છેદ વિના હોતો નથી. पूजा नदी आवा सुना है, वस्त्र राखना, इतना पोटला राखना. અહીં તો કે ટુકડો તલતુષ માત્ર પણ પરિગ્રહ રાખે અને નામ ધરાવે તેને સાધુ અને મુનિ નિગોદમ ગચ્છે. એકંદરી નિગોદમાં જશે, અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. કેમ કે માર્ગથી વિપરીતપણું માન્યું, મનાવ્યું ને માનતાને અનુમોદન છે. એવું ઘણું થતું છે ભાઈ. તો જ્ઞાનભાઈ જ્ઞાનભાઈ બેસતા મોઢા પર ત્યાં જય જય કલ્પના કરવા. હે ના, એ તો શેઠ હતા કે કાઢે શેઠ હતા, પણ એ પોતે જરી સરખું ઢીલું ઢીલું મીઠા માણસ તો થોડું ઝેર હોય તો પણ ઠીક છે, લીજત આવતી એમ. હા હા, માર્ગ એવો છે ભાઈ. આ કઈ સર્વજ્ઞ બીજી રીતે કયો છે ને માર્ગ બીજી છે એમ છે. આવું જ સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે કેવળ જ્ઞાની તીર્થંકરે જોયું છે, એનાથી વિરુદ્ધ માને ભગવાનને પણ માનતો, ગુરુને માનતો નથી, દેવને માનતો નથી, શાસ્ત્રે આવું કહ્યું એનાથી વિરુદ્ધ માને તો શાસ્ત્રને પણ માનતો એ વાત છે. હા હા, સમજાણું કાંઈ?
આવા અશુદ્ધ ઉપયોગનો અસદભાવ હોય, આત્માના ધ્યાન સહિત આનંદ સહિત એને શુભ ઉપયોગની ભૂમિકા હોય એટલો હોય તો એને અશુદ્ધ ઉપયોગનો અસદભાવ છે. તો પણ કાયાની હલનચલન આદિ ક્રિયા થતા પરજીવોના પ્રાણોનો ઘાત થઈ જાય છે. જોઈને ચાલે, વિચારીને બોલે, અંતર અનુભવ ચારિત્ર છે એવા જીવને હાલતા ચાલતા કોઈ જીવનો પ્રાણઘાત થઈ જાય. માટે કાય ચેષ્ટાપૂર્વક પરપ્રાણોના ઘાતથી બંધ થવાનો નિયમ નથી. કાય ચેષ્ટા વળી પ્રાણ મર્યા જીવના એનાથી બંધ છે એવો કોઈ નિયમ નથી. અશુદ્ધ ઉપયોગના સદભાવમાં થતો જે કાય ચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત એનાથી તો બંધ થાય છે. એનો પરિણામથી થયો, એ કઈ કાય ચેષ્ટાથી થયો નહીં. એ ભારી વાત ભાઈ. આચાર્યો સંતોએ જંગલમાં રહી આ બધી ટીકાઓ બની છે. આ જંગલમાં છઠે હાથને ગુણસ્થાને ઝૂલતા હતા મહાસંત મુનિ, અલ્પકાળે કેવળના લેનારા, મોક્ષ લેનારા અલ્પકાળમાં. એને આવી વાત આ કરુણા કરીને જગતને કહી, બાપુ તમે મોટી સલ રહી જશો. સાધુપદની દશાથી વિરુદ્ધ ભાવનું કોઈ માન્યું હોય તો મોટું મિથ્યા સલ રહી જશે તમે. એ મિથ્યા સલ 84ના અવતારનું કારણ છે. 5મા સમૂહમાં આવે છે ને, બોલે છે ને, હા જે વાત પંચમાં 18 દિવસનું પંચમાં હોય ધરા રયરણ ગુચ્છ ગોપરી ગો ધારા. શ્વેતાંબર સાધુ આવે 5મા સમૂહમાં રયરણ ગુચ્છ ગોપરી ગો ધારા. અખયાયા એ તો આવે છે, એ 18 દિવસમાં આવે છે. મોઢે કીધું તો તેમ મોઢું નહીં થયું, તમારા બાપે કર્યું. 5 સમૂહ સૂત્ર આવે. 5 સમૂહ તમે બધા નવા થયા ને જો અહીંયા હે પણ એ તમારા બાપે ખોટું શીખ્યા હતા પહેલા. જાણો રાય વિષ્ણુ તમારો કાકો હતો ને દામોદરભાઈ, એ તો એવો હતો ત્યાં વકીલ હતા. એ આમ થઈ જાય વાયરો અણા જાય ત્યાં સુધી રહી ગયા. બાબરામાં ખબર છે નહીં, ત્યાં સુધી હાથ ખોલે ને વાયરો અણા જાય. એ પગે લાગવામાં આમ પગે લાગવા એમને પછી ફરી ગઈ વાતો. પછી તો આખી લાઈન પછી તો અહીં અહીં છૂટ્યો ને હીરાભાઈના મકાનમાં 2 છૂટ્યો. 36 સાલ પર કેટલી હે વેચાણ તારીખ બારીખ આપણને સંબત નહીં ખબર. 36 19 વર્ષની ચૈત્ર મહિને. પછી કીધું પણ આ શું કરો તમે? આ જરી હાથ હલે ને વાયુ હણાય ને, વાયુ પવન પવન હણાય એ તો તે પોગી એમ ન લાગે. ક્યાં સુધી જતા નિશા થઈ જાય, પવન નિશા થઈ જાય. ભાઈ એટલું બધું ન હોય. આ બધું આમ કરવાનું કરતા બુદ્ધિ થઈ છે એમાં હિંસા છે. આ હું હલાવું છું, આમ કરું છું, આમ બરાબર હું કરું છું, આમ કરતા બધી એ જ માં હિંસા છે. એવો ખડગની ધાર જેવો મારે છે. સમજાય છે? કાંઈ ખડગની ધાર એટલે દુઃખ રૂપ એમ નહીં, મહા સીધો સરળ માર્ગ હરે જાય. ખબર ન મળે તત્વની. દેવ કોને કેવા, ચારિત્રવંત કોને કેવા, ગુરુ શાસ્ત્ર કોને કેવા, શાસ્ત્રની આજ્ઞા શું છે, કાંઈ ખબર ન મળે. થઈ જાય
સામે કરી પોહા કર્યા, પડીકમાં કર્યા, એક અપ્પા 2 પચાસ 10 કર્યા, થઈ ગયો ધર્મ. ધૂળમાં ધર્મ નથી. બંને જ્ઞાનનું પોષણ છે ત્યાં તો. હા હા હા, એવો મારો ભાઈ જન્મ મરણના આરા જેને ઉતારવા હોય એને તો સમ્યક દર્શન પૂર્વક આવું ચારિત્ર હોય એવી એને શ્રદ્ધા કરવી જોશે. પછી આચરણ કરીને મુક્તિ થશે. એવું અંતર આચરણ આવ્યા વિના એની મુક્તિ થશે નહીં. 84ના નિરોધના અવતાર, આહા, એક એક શરીરમાં અનંતા થયો. માનવા મુશ્કેલ પડે લોકોને. લીમડાના ફૂલમાં એક કળી આટલી, એક ફૂલ આટલું, એની એક રાય જેટલી કટકી, એમાં અસંખ્ય તો ઉદારી શરીર. એક શરીરમાં અત્યાર સુધી સિદ્ધ થયા 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 અત્યાર સુધી થયા એથી અનંત ગુણા જીવ. હા હા, બાપુ તારા જેવાય જીવ છે. હો હા, ભલે શરીર નાનું હોય એવા આત્મા માટે છે. કંઈ પણ એમાં પરપ્રાણી હણાઈ જાય ને અશુદ્ધ ઉપયોગ હોય તો બંધ થાય, પણ પરિગ્રહ રાખે અને બંધ ન થાય ને મૂર્છા ન હોય એમ હોઈ શકે નહીં. હા હા હા, કેમ કે જો શરીરથી પ્રાણી મરે પણ ભગવાને તો ઉપયોગ મારવાનો નથી તો પાપ લાગતું નથી. તો અમારે પણ આ થોડો મૂર્છા પડી ગયું તો અમારે મૂર્છા નથી. એ ભગવાન નહીં. તમે એવું માન્યું હતું બધું. જૂના માણસ છે ને આ શું કરવા અમે ચાર્જવાય છે એ નિવારણ માટે વસ્ત્ર રાખીએ છીએ, અને ચાર્જમાં દુઃખ થાય માટે નિવારણ માટે રાખીએ, માટે પરિગ્રહ નહીં. ચારિત્ર નથી, ચારિત્ર છે જ નહીં. મારા વસ્ત્ર રાખવાનું, ચાર્જ ઉડવાનું રાખવાનું, વસ્ત્રમાં ઉડવાનો ભાવ છે, ચારિત્ર નથી. હા હા, એવો મારો છે ભાઈ. સમજાણું કાંઈ? સાવકને પણ જેની હદ છે એ પ્રમાણે, એની દશા પ્રમાણેથી આગળ હોય રાખે અથવા આવશે. છેલ્લી ગાથામાં આવશે. સાધુ અને સાવક બે કોપીને રાખનારા સાવક એને જે છે ને બીજા ગ્રસ્તો પાઠ છે ને એમ મૂળ પાઠમાં ગ્રસ્ત ને સાધુ બે છે. પાછંડી જીવેશું, પાછંડી એટલે સાધુ ને જીવેશું એટલે ગ્રસ્તાશ્રમમાં. ભલે એ લોકો હોય સુલભ હોય પણ તે ગ્રસ્તાશ્રમ સાધુ પણ નથી. એ પણ એની મર્યાદાથી કંઈ પણ વધારે રાખે, કોપી સિવાય, કટકા સિવાય, તો એ પણ નિશ્ચય પરિગ્રહને બંધનો જ કારણે ને એ કે મારે પંચમકાળ છે, નભાવ નથી માટે થોડું વધારે રાખે કે પચાવ ચાલે. વિતરાગ માર્ગમાં એ ચાલે ને. સમજાય છે ખાય એમ કે છે. હે ગરજ ના થાય. હા, ભૂલ કે નહીં. ખાવ એવો ફરે તો ધર્મનો પણ કંઈક સુધારા કરવા પડે એમ કે છે. જરા નીકળ્યો ને પણ દિગંબરમાંથી શ્વેતાંબર જાય નીકળ્યો 2000 વર્ષ પહેલા, એવો જવાબ આપેલો. સાધુ આવ્યા જાય દક્ષિણમાંથી સારા સંત, નાય તો વસ્ત્ર રાખવા માંડ્યા, કટકો પૂરવા માંડ્યા. આ માર્ગ નહીં. કાળ એવો છે તેનો સુધારો કરવો પડશે. અરે વસ્ત્ર વિના નભે નહીં. અહીં કે વસ્ત્રને રાખવાનો ભાવ થયો એ મહા અને સાધુપણું માન્યું એ મિથ્યાત છે. આખરી વાતમાં બની જાય. હા હા, સર્વજ્ઞ પરમેશ્વર, કેવળ જ્ઞાની પરમાત્મા, જેને 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હતું, એને આ દશાની સ્થિતિ જોઈ છે. આ સિવાય ઓછું અધિક ને વિપરીત માને
મિથ્યા સલમાં જઈને નિરોધમાં ક્રમે ક્રમે હા 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 એ કામ ભાઈ જાણો પરપ્રાણુના ઘાત થવાનો નિયમ નથી. અસુરુપયોગના સદભાવમાં થતો કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણુનો ઘાત તેનાથી તો બંધ થાય. અસુરુપયોગના અસદભાવમાં થતો કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણુનો ઘાત તેનાથી બંધ થતો. આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણુના ઘાતથી બંધ થવાનું અનેકાંતિક હોવા. દેખો, અનેકાંતિક એટલે નિયમ નહીં. અનેકાંત ને અનેકાંતિકમાં બેમાં ફેરફાર થાય. અનેકાંતિક એટલે નિયમ નહીં. અનેકાંત એટલે વસ્તુનું સ્વરૂપ એ બીજી ચીજ છે. એ માત્ર ભેદ લખ્યું છે આ બાજુ અનેકાંત આ બાજુ છે. અનેકાંતિક એટલે અનિશ્ચિત, નિયમરૂપ ન હોય એવું. એકાંતિક ન હોય એવું. અને એકાંતિક એટલે નિશ્ચિત, નિયમરૂપ અવશ્ય હોનાર. એ બીજી વ્યાખ્યા. અનેકાંતિક જુદું અને અનેકાંત જુદું. અનેકાંતો વસ્તુના સ્વરૂપમાં છે અને પરરૂપે નથી. ગુણ રૂપે છે ને બીજા ગુણ રૂપે નથી. પર્યાયપણે છે ને બીજી પર્યાયપણે. એનું નામ અનેકાંત, અનંત ધર્મ પોતે અસ્થિ છે ને પરથી એ અનેકાંત કહેવાય. અને આ અનેકાંતિક દોષ કહેવાય. એટલે કે પરપ્રાણી મરે અને દોષ લાગે કે ના લાગે એ પરિણામ ઉપર છે. એટલે એકાંત પરપ્રાણી મરે એટલે બંધન જ થાય એવું એમાં એકાંત છે. અનેકાંત થયું. ભાવ ખોટા હોય તો પાપ લાગે. ભાવ ખોટા ન હોય પરપ્રાણી મરે છતાં પાપ લાગે. પણ પરિગ્રહ માટે એમ નહીં. પરિગ્રહ થોડો પણ રાખે તો મારી મૂર્છા નથી માટે રાખ્યો એ વાત નથી તદ્દન એમ કે છે. સમજાણું કાંઈ છે કે નહીં? એમાં જ્ઞાનભાઈ પુસ્તક રાખ્યું છે. હે હા પોતાથી ન પડે માટે માર્ગને બદલી નાખવો એ માર્ગ નથી. સમજાય સાથે એ સિવાય કંઈ પણ કટકો ટુકડો કરી રાખે તો તદ્દન અંતર છેદ ને છેદ છે એમ ભગવાન કે પરમાત્મા. સમજાય છે કાંઈ ને? આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણોનો ઘાતથી બંધ થવાનું અનેકાંતિક હોવાથી નિયમ નહીં. અને છેદપણું અનેકાંતિક નિયમ નહીં. જેમ ભાવ વિના પણ પ્રાણોનો ઘાત થઈ જાય છે તેમ ભાવ ન હોય તો પણ પરિગ્રહનું ગણ થાય એમ કદી બને નહીં. માર્ગ તો એવો છે ભાઈ. ઓહો, ચારિત્ર દશા, વિતરાગ દશા, નિગ્રંથ દશા, અમૃતના જ્યાં ઓડકારના ઉભરા આવે એ ભૂમિકામાં વિકલ્પની મર્યાદા પંચ મહાવર્ત આદિ એટલી હોય છે. સમજાય છે કાંઈ? હાથ્યું કહેતો ને ત્યાં હાથ્યું કહેતો વણની હાથ્યું થાય ને હાથ્યું એ ક્યાં સૂતો હોય જરી હાથ્યુંનું આડું રાખે પવન ઠંડો કોક રાખે ને એને ઠીક લાગે એ જ પડી જાય. હાથ્યું નહીં સમજતા. વણ કપાસનું નીકળે છે ને क्या कहते हैं हिंदी में? हेमराजी कपाल नहीं हाथी उसकी हमारी भाषा समझाती नहीं. भाषा समझाती नहीं. हाथी હોય ને હાથી કપાસની હાથી એ હાથી ના ખાય છે ને લકડી ના હાથી
કપાસની લકડી, કપાસની હાંચી એ સૂકી હોય અને એનું પછી બનાવે છે, શું કહેવાય બનાવવા પણ પડદો નાખે ને એના ત્રાટી બનાવે, આંખીની ત્રાટી બનાવે અને એની ઊંચમાં હોવા જાય તો આ ઠીક છે કે પડી જશે. નહીં હવા ઠંડી હવા ના આવે, આ રોકે એટલી ફરી પરિગ્રહ થઈ છે એમ કે છે. એ પરિગ્રહ અંદર ઉત્પન્ન થયો એ મૂર્છા છે, બંધન છે ને એમ કે છે. હા, પાંચમા આરાના ત્રણિકાળના સાધુની વાત છે. હા, એ ઠીક બહુ આવડે નહીં એમ કે ચોથા આરાના સાધુ માટે આવી વાત છે. પાંચમા આરાના સાધુ તો પાંચમા આરાના સાધુ માટે વાત કરે છે. સમજાય છે કાંઈ? અહીં શાસ્ત્રમાં કઈ વિશેષ પ્રતિજ્ઞા લેવી અને ન લે તો એને દંડ છે એવું કઈ નથી. અત્યાગનો ભાવ છે એટલો દંડ પાપ લાગે છે તો બરાબર છે, પણ પ્રતિજ્ઞા લઈને તોડવી તો મહાપાપ છે. સમજાણું કાંઈ? એ અહીં કે છે એ હાટું તા વાત આચાર સંકુંદાચાર પોતે શ્લોકમાં વાત લીધી છે. જેમ ભાવ વિના પણ પરપ્રાણોનો ઘાત થઈ જાય તેમ ભાવનો હોય તો પણ પરિગ્રહનું ગ્રહણ થાય એમ કદી મને. જ્યાં પરિગ્રહનું ગ્રહણ હોય ત્યાં અશુદ્ધ ઉપયોગનો સદભાવ જરૂર હોય છે, પરિણામ તેના મેલા જ હોય છે, રાગ વાળા મેલા ભાવ હોય છે. સમજાય છે? માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક નિશ્ચિત નિયમરૂપ છે. એકાંતિક નો અર્થ નિયમ. તેથી પરિગ્રહને છેદપણું એકાંતિક છે. આમ હોવાથી પરમ શ્રમણ એવા અનંત ભગવંતો પ્રથમથી સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોને પણ પ્રથમથી સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ એમ ભગવાનનું ફરમાન. હવે આચાર્ય કહે છે કહેવાયું બધું કહેવાયું ઇત્યાદિ કથન શ્લોક દ્વારા કરવામાં વક્તવ્યમ એવ કિલ યત્તદ્દશેષમ ઉક્તમ એતાવતમ કેવ્યદી ચેતયેત યત્ર કોપી યામોજામતી દુષ્કર્મેવ નૂનમ નિચેતનસ્ય વચસામ મતી વિસ્તરેપી. ओहो अमरचंद्राचार संत मुनि जंगल में बसते हैं, मुनिपणानी कथन करते हैं कि एक टुकड़ा भी वस्त्र का आदि हो कि कोई पण दूसरी चीज का हो, कोई परिग्रह है बंधकाय कारण है, पापी है, જે કેવા જેવું હતું તે અશેષપણે કહેવાયું છે. આચાર મહારાજ કે છે ભાઈ એ કેવા જેવું હતું તે અશેષ બધું કહ્યું નથી, શું કહીએ. એટલાથી જો કોઈ અહીં ચેતે, એટલામાંથી કોઈ સમજી જાય કે માર્ગ તો આ છે, બીજો માર્ગ ઉલટો કરવો એ બધી વિપરીત માનતા. બાકી તો વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે, વાણીથી ઘણું કહેવામાં આવે તો પણ નિચેતનને, અણસમજુને, જડ જેવાને ખરેખર વ્યામોની જા અતિ દુસ્તર. અજ્ઞાનીને આ વાત સમજાય નહીં, મહામતી દુસ્તર. શું કહીએ કે અમારે જે કહેવાનું હતું એ કહી દીધું. સમજાણું કાંઈ? ગ્રંથ કહેવા અને કંઈ પણ ગ્રંથનો રાગ તીવ્ર રહેવો, એ વસ્તુનો સંયોગ રહેવો, એ નિગ્રંથ પણ રહેતો
એવી વાત અમારે કેવી હતી, તમને કહી દીધી કે સાચા છે. બાકી તો એટલાથી સમજે તો સમજી જાય વસ્તુનું સ્વરૂપ આવું છે. વાણીનો વિસ્તાર કરવામાં આવે તો પણ જળ જેવાને તો મોહની જાળ દુસ્તર નહીં બેસે એને. સમજાય છે કાંઈ અણસમજુ ને ભાષામાં એમ લીધું નિચેતનને. ચેતન વિનાના પ્રાણી છે ભાન મળે છે. કંઈ પણ વસ્ત્ર આદિનો ટુકડો વધારે રાખીને માનવું મુનિપણું છે તો અમે તો કહી દીધું બાપુ જે કહેવું જોઈએ. બાકી તો ચેતન વિનાના પ્રાણીને ગમે તેટલી વાણીનો વિસ્તાર કરીએ નહીં સમજાય. એનો મોહનો વિલાસ નહીં મૂકેલી. એવી કરુણાથી કહે છે જુઓ. સમજાય છે કાંઈ આટલા દેખો એમ છે કે અંદર. બાકી તો વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તો પણ નિચેતનને તો ખરેખર વ્યામોહની જાળ અતિ દુસ્તર છે. ચૈતનની હદની જાગૃતિની ખબર નથી. એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર્યની શું મર્યાદા છે એની ખબર નથી. એવા નિચેતનને ગમે એટલું કહેશો તો એને સમાધાન નહીં થાય. એના મોહની અતિ જાળ વ્યામોહ કંઈક તર્ક કર્યા જ કરશે. ગામ છે મહાકારણ છે. દેશકાળ શાસ્ત્ર નથી કહ્યું દેશકાળે પણ થોડું તરીકે રાખવો. એ થોડો કયો આ ખપે ઈ થોડો એટલે બીજો નહીં. અપવાદ છે પણ એ અપવાદ આ મૂર્તિથી રાખવી, એ વાણી સાંભળવી, એ બધા ઉપકરણોનો અપવાદ છે. ઈ અપવાદ છે. જાણો કાંઈ એથી બીજો રાખવો એ અપવાદ છે. અપવાદ એટલે પાપ નિંદા છે. એ ભૂમિકાને યોગ નથી એટલી નિંદા છે. ભાઈ આવું સમજાણું કાંઈ અતિ દુસ્તર છે. મોહની જાળ ઉતરવી મહાદુસ્તર છે. હવે આ ઉદ્ધિનો નિષેધ અંતરંગ છેદનો નિષેધ છે. જેટલો વસ્ત્ર પાત્રના એક ટુકડો કોઈ તલતું માત્રનો નિષેધ કર્યો એ અંતરના પાપના છેદનો નિષેધ છે. એ અંદર છેદ લાગે છે એનો નિષેધ કર્યો છે. પાપ લાગે છે એનો નિષેધ કર્યો. નહીં નિર્વેખો ચાગો ન વૈ વિકુસ આશય વિશુદ્ધિ અવિશુદ્ધ સયચિતે કમ ખો નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહીં ભાવ સુધી ભિક્ષુને ને ભાવ માંગ વિશુદ્ધ ને કઈ કર્મ નો કઈ રીત બને. આ ગુજરાતી છે ને એટલે હારી છે. ગુજરાતી અને પાછળ 200 વિષય છે. નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહીં ભાવ સુધી ભિક્ષુને ને ભાવમાં વિશુદ્ધ ને ક્ષય કર્મનો કઈ રીત બને. ભગવાન આશા દૃષ્ટાંત આપે છે. જેમ કૂતરાના સદભાવમાં ચોખાને વિશે રહેલી રતાશ અશુદ્ધતાનો ત્યાગ હોતો નથી. શું કે છે એ ચોખો છે ને ચોખા એમ ડાંગર એના ઉપર ફોતરું હોય ને ફોતરું છિલકું હોય અને રાત્ર જાય એમ બનતો ચોખ્ખો છે ને
ચોખ્ખો કહેતા ને ચાવલ સફેદ 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 ઉપર લાલટ હોય ને લાલ રંગ અને ઉપર છિલકાની હયાતી હોય અને લાલ રંગ જાય એમ બને દર્શાન જેવું હજી લાલ રંગ છિલકું ગયું હોય ને લાલ રંગ રહ્યો હોય બને છિલકું ફૂતરું ગયું હોય ને લાલ રંગ રહ્યો હોય નગ્ન મુનિ થાય આવે વસ્ત્ર પાત્ર ન હોય એવું થાય તે ફૂતરું નથી પણ અંદર મિથ્યાલ ભાવ છે રાગનો ભાવ ત્યાં તો એ રાગનો રંગ હોઈ શકે પણ જ્યાં ફૂતરું છે ત્યાં રાગનો રંગ ન હોય એમ બની શકે સમજાણું કાંઈ આ બદામ હોય છે ને બદામ જો બદામ ધોળી ઉપર લાલ ફૂતરી ઉપર છિલકું જાડું કોઈ કે છિલકું જાડું રહે ને અંદર ફૂતરું નીકળી ગયું હોય લાલ એમ બને નહીં એમ અમને વસ્ત્ર રાખીએ છે બહાર ફૂતરા જેવું પણ અમને મોહ નથી એના પ્રત્યે એમ બને એમ કે છે હા હા દ્રષ્ટાંત કેવા છે આ તો જેને આત્માનો ઉદ્ધાર કરવો હોય એને આવું તત્વ છે એમને સમજવું પડશે આ કઈ દુઃખી વાત નથી સમજાય છે કાંઈ ભાવના ભાવથી ભરેલી વાત છે બાપુ જેમ ફૂતરાના સદભાવમાં ફૂતરું છિલકા ચોખાને વિશે રહેલી રાતકનો અશુદ્ધતાનો ત્યાગ હોતો નથી ફૂતરાની છિલકું પડ્યું હોય ને લાલ રંગ જાય એમ મને શું કહ્યું સમજણ કઈ એમ વસ્ત્ર પાત્ર હોય અને અંદર મૂર્છાનો ભાવ ન હોય એમ બને મૂર્છાનો ભાવ હોય એમ કે હા વસ્ત્ર પાત્ર છૂટી જ્યાં હોય નગ્નત્યો અનાદિવાર અનંતવાર બે મહિનાના સંસારા કર્યા સમજાય છે ઝાડની ડાળ पे छूटी અંદર રાગ રહિત પરમાનંદ સ્વરૂપ કા ભાન નહીં અને સાધુપદ જે વિતરાગ ચારિત્ર હોય છે એ તો હોતું નથી પંચ મહાવતના પરિણામ દેહની ક્રિયા હેવી કરી સમજાય છે ખાય એ છે જેમ ફૂતરાની હયાતીમાં સદભાવ એટલે હયાતી કે મોજૂદગી ફૂતરાની મોજૂદગી હયાતી ચોખાને વિશે રહેલી લાલ રંગનો એને ત્યાગ હોઈ શકે નહીં તેમ બહિરંગ સંગના સદભાવમાં તેમ બહિરંગ વસ્ત્રપાત્રના સંગમાં અશુદ્ધ ઉપયોગ અંતરંગછેદનો ત્યાગ હોતો નથી એને મેલા પરિણામનો અભાવ એને હોતો નથી ભાઈ વાત ભાઈ સંતોએ એટલી સ્પષ્ટતા કરી છે ગાથા ટીકા સમજાય છે આવો અનાદિનો સર્વજ્ઞ પરમેશ્વરનો મુનિપણાનો માર્ગ આ અનાદિનો છે નવો નથી સમજાય છે કાંઈ આ વસ્ત્રપાત્ર સહિત જ્યાં મુનિપણું મનાયું છે એ પંથ નવો નીકળ્યો છે વિતરાગ માર્ગનો એ માર્ગ નથી માર્ગ વિતરાગનો નથી હરે કામ પોટલાના પોટલા ઉપાડે નાખે નિગ્રંથ સાધુ નિગ્રંથ સાધુ કહેવાય
ભાઈ એમનો હોય છે. જાણું બહિરંગ સંઘનો હયાતી, બહિરંગ સંઘની મોજૂદગી, ત્યાં સદુપયોગનો અંતરનો છેદનો ત્યાગ હોતો નથી. મમતા છે ને આવું સ્વરૂપ છે ભાઈ. તો સર્વજ્ઞ પરમેશ્વરે અનાદિથી કહ્યું છે, જોયું છે, હું કહ્યું એવું સંતોએ જાણીને કહ્યું છે. માર્ગ આ છે ભાઈ. માન ન માન એની આધારે કઈ વસ્તુ આ છે. અને દેવગુરુ શાસ્ત્રને ઓળખાણ કરવી પડશે કે નહીં? ચારિત્રવંત ગુરુ કેવા હોય, એમ કે છે ઓળખાણ કરે. જાણો અમને મૂર્છા નથી, ને સંગ કરીએ છીએ વસ્ત્રોનો રાખવાનો, પાત્રોનો રાખવાનો, પણ અમને રાખવાના ભાવમાં મમતા નથી. ચારિત્ર નિર્વાહ માટે રાખીએ છીએ એમ કે છે. નિષ્ઠાદ ભાવ છે કે એ નિર્વાહ આવું કામ છે. રહેશે એમાં બધું સમજાણું કાંઈ આ તો રેત નથી. આવી વાત સાંભળવી કથા એવી લાગે. આજ મારે ખાતો અરે આ હું એના સિવાય કંઈ પણ ફેરફાર કોઈ માને બીજો તો એ મારે ખાતો છે. એમાં પણ ગોટાળું છે ત્યાં એમની તો બાપુ આમાં ક્યાં કરવી. જે પણ વસ્ત્રો રાખે, ઓલું રાખે, ખૂબ ગમો રાખે. અમે સાધુ છીએ, સંત છીએ, મુનિ છીએ, જોગી છીએ, બધી એને પણ માર્ગમાં એવું સ્વરૂપ છે નહીં. વસ્તુનું સ્વરૂપ એવું નથી. એના શાસ્ત્રમાં લખ્યો છે એ પણ બધું ઉલટું અજ્ઞાન લખેલું છે. મારો ભાઈ આ કઈ કોઈના પક્ષનો માર્ગ નથી. આ તો ભગવાન પરમેશ્વર કેવળ જ્ઞાની જોયેલાની પદ્ધતિની રીતનો માર્ગ. તેના સદભાવમાં, અશુદ્ધ ઉપયોગના સદભાવમાં, અશુદ્ધ છે ને અંતરંગ છેદના સદભાવમાં સદુપયોગ જેનું મૂળ છે એવા કેવલની ઉપલબ્ધિ થતી નથી. સંગ જ્યાં હોય છે અંદર બાયમાં, જાણો, અને પરિગ્રહ જ્યાં છે અંદર બુદ્ધિ, ત્યાં સદુપયોગ જેનું મૂળ એવા કેવલની પ્રાપ્તિ થતી. અશુદ્ધ ઉપયોગ કીધો ઓલાને. સદુપયોગ જેનું મૂળ છે એવા કેવલના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી એમ કહ્યું કે અશુદ્ધ ઉપયોગ અંતરંગ છેદના નિષેધરૂપ પ્રયોજનની અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવ્યો, ભગવાને ફરમાવવામાં આવ્યું. ઉપધિનો જે નિષેધ તે અંતરંગ છેદનો નિષેધ છે. આ ન રાખવું, આ ન હોય, આ ન હોય એમ જે કહ્યું છે એ અંતરના પાપનો નિષેધ કર્યો એમ કહે છે. હરી વાત સમજાવું કાંઈ. હવે ઉપધિ એકાંતિક અંતરંગ છેદ છે અને વિસ્તારથી